જય સચ્ચિદાનંદ. મિનલબેન કઈ ગઈ? અચ્છા અચ્છા. થોડી આગળ આવતી રહે ના, ત્યાં આમ ખેંચી રહે છે. પોલ જગ્યા છે કે નહીં? ગેપ હોય પૂરી લે ને અંદર. બસ હવે વાત કરો, હવે વાત કરો. જગ્યા નકામી નહીં જવા દેવી આપણે. અંદર આ કર્મ જ એવા છે કે અંદર જગ્યા રાખે એવા નથી. તો અરે આ શું વાત કરો છો? આપણી શરમ નથી રાખે એમાં. આપણે જગ્યા અંદર જોઈએ છે ખાલી, પણ નથી થવા દીધો. શૈલેષાનંદ એવું કે છે. અરે કૃષ્ણ ભગવાન આજ કહેતા હતા, એટલે બધાને આ જ વાત સમજાવે. કલા આપણી અંદર ખૂબ જગ્યા છે, અંદરમાં મજાથી રહ્યા કરો ને. શું કે અંદર બધું ભરાઈ પડી છે, આપણને અમારે છૂટથી રહેવું જ નથી રહેવા દેતું. બધું પચાઈ પડી જગ્યા. સમજાય છે? સમજાયું તને? હા. પણ મહેતા સાહેબ અમને અહીંયા આગળ એક ખુરશી મૂકી આપે છે ખૂણામાં. એક ખુરશી લઈ આવો અને ખૂણામાં મૂકો આ બાજુ. જો લઈ લે, ઊંચકી લે, ત્યાં મૂકી દો ખૂણામાં. બસ. અને ભાનુબેનને પણ મૂકી આપજો. હા, ભાનુબેનને માટે છે ખુરશી. ભાનુબેન અહીંયા આવતા રહો, અહીંયા લઈ આય. અહીંયા છે જગ્યા, અહીંયા લઈ આગળ. બસ એમને જા. તરુબેન બેસી જાઓ ખરા. આય આગળ તું, થોડી જગ્યા છે હજુ. બસ બેસી બહુ થઈ ગઈ ખૂણ. બસ હા, નકામી ના ગઈ ને જગ્યા. હજુ આગળ આવતી થોડીક એમ. બસ એમ. નકામી જગ્યા ના જવા દે, બહુ કિંમતી છે. આ કિંમત વધી ગઈ જગ્યાની તો. વચમાં થઈને જવા દો એમને. બધા જગ્યા કરી દો. અહીંથી જવું હતું ને આ બાજુથી. હા, જવા દો. તું પેલા ખૂણામાં જતી રહેજે અંદર, ત્યાં જ એમના પગ આગળ બેસી જજે. હા કે આવું છે. તો દાદા ભગવાન ત્યાં બધા છેલ્લા વર્ષો આવા જ કાઢેલા. સત્સંગ ત્યાં જવું ખરો, જોવું બધે છે ધીમે રહીને. ખબર કે કોઈને હલાવા ચલાવવાનું કશું જ નહીં. કંઈ જોયું ને તો જેટલે સરકી જવાનું. બસ આવું કર્યું છે. સરકી જવાનું. હા, કંઈક મળ્યું થોડી ગઈ બેસી જવાની. મહા મુસીબત થોડી જગ્યા મળી હોય તો હે ના, એવું નહીં. ખૂણા એવું જોવાનું નથી. જગ્યા જ્યાં ડિસ્ટર્બ ના થઈ ગયા. દાદા વગરને પાઠ શીખવાડે ને, અરે ખસો જરા જુઓ પેલા આમ કરો, હાથે બેસી જાઓ. કારણ કે હું તો 73માંથી સમજી ગયેલો કે કનુભાઈ આ જોડે બહુ બે કરેલા છે ને, તો બધાને જોડે બેસવાનું ગમે. એટલે અમે પછી ધીમે ધીમે બધાને જગ્યા કરતા ગયા. પછી છોડી દીધું. શું કરે તાર પછી? ચાનસ તો આપવો પડે ને બધાને. ચાનસ ના આપવો પડે? શું આપવો પડે? હા. કઈ ગયા ડોક્ટર? હા, બરાબર છે. રાઈટ. ખરા સંભળાય છે ને? હા, સારી વ્યવસ્થા. હા બોલો. જો આ પૂછે છે. હા મિનલબેન અમદાવાદથી આવ્યા છે અમારા. એ કર્મ છે, દેહનું કર્મ છે. દેહનું સ્ત્રીઓ બહેનોને દેહની જોડે વણાઈ ગયેલું એક વેદ કર્મ છે. શું કહ્યું? શરીર સાથે વણાઈ ગયેલું એક વેદ કર્મ છે. અને આ બહારથી અને અંતરથી બે રીતે દ્વિધામાં એ વેદન કરવું પડે છે. ગમવા ના ગમવા પણ, અને આકર્ષણ વિકર્ષણ પ્રમાણે એ વેદનીય છે. તો વેદ કર્મ અને વેદનીય બે નોખા છે. વેદ કર્મ તો એની જોડે એક જોડે એટલું જોડાઈ ગયેલું છે
એનાથી જ છૂટવાનું છે. મુખ્ય એ છે. પછી સ્ત્રીને માટે સ્ત્રી વેદ હોય, પુરુષને માટે પુરુષ વેદ હોય, અને વેદ કર્મ કહ્યું. વેદ કર્મ વેદનીય એટલે એને પેઇનફુલ કહેવાય. એને બધું આ સ્વરૂપની બહાર બધું પેઇનફુલ છે. સ્વરૂપની બહાર બધું પેઇનફુલ છે. બરાબર બરાબર. પણ એમાં માન્યું છે સુખ, એટલે માનેલા સુખને કારણે જ્યારે ધાર્યા પ્રમાણે નથી હોતો ત્યારે એ દુઃખી થઈ પડે છે, દુઃખરૂપ થઈ પડે છે, આકરું થઈ પડે છે. ધાર્યા પ્રમાણે એ તો છે જ ને, એવું નહીં? એ ધારણા દાદાજી આપણે રિલેટિવ વ્યૂ પોઈન્ટ એ અત્યારના ભાવની અહીંયા હે એ ધારણા પ્રમાણે નથી હોતું એટલે પેઇનફુલ થઈ પડે છે. હા, તો એ ધારણા એ ખુરશી આપશે તમને બીજી અહીંયા આગળ મહેતા સાહેબને આગળ જોડે મૂકી આપશે. ધારણા પ્રમાણે શું કહ્યું? ધારણા પ્રમાણે નથી હોતું ત્યારે પેઇનફુલ થઈ પડે છે. તે ધારણા એ આ રિલેટિવના આ ભાવની મિનલની બાંધેલી હોય કે એની આગલી જ. આ ભાવમાં તો કશું નવું નથી. બધું આ ભાવમાં લાઈફમાં જે કંઈ બને છે તે આગળ આપણું કરેલું બને છે. શું કહ્યું બોલો? જે આ ભાવમાં કંઈ પણ બને છે તે આગલા ભાવનું આપણું કરેલું બને છે. હા, આગલા ભાવનું કરેલું હોય અને આજના આ ભાવમાં પણ કરતા ભાવે કરેલું હોય અને કરીને ચોરીને ચીકણું થઈ ગયેલું હોય એ પણ હોય એટલો ભાગ. એટલે બધું ભેગું થયેલું ચીકણું થઈ ગયું. હા, એવું એ બે રીતે હોય છે. એટલે ચીકણું ના થયું હોય એ બધું કેવું હોય કે વરાળ રૂપી હોય. એટલું હોય બસ. જલ્દી ના નિકાલ તો ના થાય. કઈથી થાય? ના, ઓછું હોય ખરું, પણ નિકાલ તો કોઈ નથી. એક મોલિક્યુલ અણુ જેટલોય ના થાય. પરંતુ શરીર જો સહકાર આપતું હોય, પૂરા સંપથી સંપેલું શરીર હોવું જોઈએ. એટલે મનમાં જેવું હોય એવું વાણી અને વાણીમાં હોય એવું વર્તનમાં સહેજે હોય. અને આ ત્રણેય જુદું જુદું ના હોય પણ ત્રણેય એક સાથે થયા કરે. મનમાં વિચાર આવતા જઈને એ પ્રમાણે પછી કાર્યમાં સિદ્ધ થાય. સમજ્યું? મનમાં હોય ને વિચાર કાર્યમાં સિદ્ધ થાય. પણ એવું હોય નહીં તો મુશ્કેલી જ ને. તો એક પરમાણુ આગુ પાછું થાય મુશ્કેલી છે. એ કરવા જાય છે જૂની ટેવોથી, આગે સે ચલી આવી. એટલે લીસોટા તો રહેલા જ છે અને લીસોટા પ્રમાણે જ તપ ત્યાગ વ્રત જપ ઉપવાસ કરવા જાય છે. કાંઈ વળતું નથી, કારણ કે તણેવના ઠેકાણા જ નથી. બધા ભારત ધર્મોમાં આજે આ હાલત છે. છતાં એવા હાલતમાં પણ અહીં આગળ હજુ ભક્તિ યોગ આ કળિયુગમાં કામ કરે છે સારી રીતે. અને કર્મયોગ અને જ્ઞાન યોગ એ બહુ નબળા છે. હા, એના ભક્તિ યોગ કરે છે પણ પેલા નબળા છે. એટલે ભક્તિ યોગમાં શું જે બરકત હોય જેવી હોય તે આવે. એટલે પછી જેવું જેનું પૂઠ્યું એ પ્રમાણે ચાલે. એટલે આપણે ફોલો કરવાનું. પછી હા, અમારે મીરા જેવું જ થવું છે. મીરા કેવી હારી, મારે મીરા થવું છે. એટલે પછી ધોરા કપડાં પહેરે એ કરે. કેવી સરસ મીરા જેવી છોકરી દેખાય છે. બિલકુલ મીરા જ દેખાય છે. આમ જઈ ના, એ તો તમને લાગે એવું, પણ એને કેટલી ઠંડક રહેતી હશે. એ તો મારીને ચાલ્યા કરે ને. નર્સ એ તો બધું થાય. આ કાળ એટલે સ્વચ્છંદનો ધંધો. સ્વચ્છંદ સિવાય બીજો ધંધો નહીં. શું કહ્યું? હા, છૂટ્યા પછી પણ
એટલું બધું ચેતતા રહેવું જોઈએ કે ક્યારે ક્યાં કેવા પ્રકારે સ્વચ્છંદ પાછું કરશે ડોખું એ કહેવાય નહીં. એટલે ચેતતા જ રહેવું જોઈએ. એકવાર જાગી ગયા ખબર પડી ગયા પછી ભૂલ ન કરાય. સમજાય છે કે નહીં? દાદાજી જાગી ગયા પછી પણ સ્વચ્છંદ ઊભો થાય, બરાબર? ના, એટલે આપણે આપણો અંદરનો સિદ્ધાંત સાચવવા પૂરતો. સિદ્ધાંત સાચવવા. આપણે વ્યવહારમાં કરીને દુઃખ નથી દેવું, પણ સિદ્ધાંત સાચવવા માટે કરવું પડે ને. આ કાળમાં રહેવું પડે ને એ પ્રમાણે. કારણ કે વખત એવો છે, સ્વચ્છંદ ઊભો થાય ને સંજોગ એવા છે, તો એ સંજોગમાં સંજોગથી દૂર રહી શકો છો. નહીં સમજાયું? સંજોગમાં સંજોગથી દૂર રહી શકો છો. પરંતુ એમાં ચીકણાપણું હોય તો ટાળી નથી શકાતું. ચીકણાપણું હોય તો ટાળી નથી. એટલે સંજોગ ખેંચીને લઈ જશે તમને. આટલી વાત છે. અને ખેંચી જવાય છે આપણાથી. આ વાત છે. એટલે અહીંયા આગળ અંદરની નબળાઈઓ ચડી બેસે છે. એટલે આ કાળમાં બીજું કશું જ નથી. નબળાઈઓથી ભરેલા પડ્યા છીએ આપણે બધા. એમાં આવું અદ્ભુત જ્ઞાન, આવું અનુપમ જ્ઞાન મળ્યું છે. અને એમાં આજ્ઞા ધર્મ મળ્યો છે. એ ધર્મ મળવાથી એ જીવન આખું ધર્મમય જે જવું ઘટે અને હોવું ઘટે એ પ્રમાણે એ આજ્ઞા ધર્મરૂપી જીવનથી એ પુરુષાર્થથી જીવી જાણે તો કામનું. પછી સ્ત્રી કે પુરુષ એ વસ્તુ નથી જોવાતું વેદ કર્મથી. એમાં વેદ કર્મ નાડે ના આવી શકે. પુરુષાર્થથી જીવી જાણે. હા, પુરુષ સ્વભાવથી જેમ પુરુષાર્થથી પછી હવે સમજાયું ને? ત્યારે તમને નિર્વેદ શું છે દશા, નિર્વેદ દશા શું છે? સ્ટેટ, સ્ટેટ, હા. બંનેથી મુક્ત. સમજાય છે કે નહીં? બરાબર છે દાદાજી. તે તમને થોડોક સ્વાદમાં આવે. આવો આવો, મને ઓળખાણ પાડો ને, તમે સાથે બેસાડો, ઓળખાણ પાડી દો. લાર્સન એન્ડ ટોબ્રોના GM છે અને વચ્ચે આપણે ભેગા થયેલા Yes, ત્યાં. yes, we met in their અમે office. ભેગા થયેલા. We have good name. આરકે મિશ્રા. મિશ્રા હે? મિશ્રા મિશ્રા આરકે મિશ્રા. મિશ્રાજી, અરે yes, yes, we met in your meeting, no? I came there. बैठिए, पधारो. साथ में बैठा ना, बस. तो दादाजी दोनों वेद से छूट गए. બંને नहीं, ये तो ના, મન વાણીને કહેવાથી કમ્પ્લીટલી ટોટલી એબ્સોલ્યુટલી સેપરેટ છીએ. પરંતુ એ એબ્સોલ્યુટલી સેપરેટ છીએ એ સ્વાદ આવ્યો છે ફક્ત. પણ એ સ્વાદ પાક્કો એટલો થઈ જવો જોઈએ કે સાકર મીઠી છે, એવી મીઠી સાકર, એ મીઠાશ જેવું, એ તો બીજી બધું કેટલી બધી વસ્તુઓ છે. તો એ મીઠા જેવી વસ્તુઓમાં કંઈ ભરાઈ ના પડવું અને આડે ઊંધે રસ્તે ના ચાલ્યું જવું. એટલે સાકર મીઠી છે, એને બીજા બધા પ્રકારે કરીને એને એનામાંથી નહીં એની આ જ સાકર મીઠી છે, સમજી જ લેવું જોઈશે. નહીં તો સાયનાઇડ પણ એટલું જ મીઠું હોય છે એવું કે છે. જીભ પર મૂકવાનું બોલો, એનો સ્વાદ કેવો છે? હે, એસ બોલવા છે, બોલાય જ નહીં એનાથી. ટેસ્ટ કરનાર કર્યો છે એને અને ઠપ થઈ ગયો સાયન્ટિસ્ટ. મેડમ ક્યુરી સાયન્ટિસ્ટ, સાચી સાયન્ટિસ્ટ, આવું તત્વ ખોરવા ગયેલી કે એનું પ્રકાશમાન થાય એવું એની મેં તો બિચારી એમ ખોરતા ખોરતા જીવન છેલ્લે એને હુમાઈ ગયું ઉંમરમાં, છેલ્લી ઉંમરમાં. પણ જડ્યું એને, પણ હા રેડિયમ. એ તો સ્મશાનમાં જાઓ તો આમે તમને ખબર પડે એવી છે. ભડકા દેખાય, ભડકા દેખાય હાડકોમાં. અમુક સમય સુધી હોય પછી જતું રહે. કોણ બેઠું છે પેલું? હા, તમે પેલા મિતાબેન. સરોજબેન કમળ કમળ, હા. અને પેલો પંકજ, એ કમળ, એ ભેગા થયા છે. કમળ ભેગા થયા. બે જોઈએ જ. એવું જોઈએ. હા, જળમાં પંખ હોય જ કે જે
જન્મ આપનારું હોય, પંકજ એટલે એવું અમારી જળ સરસ આપે ફૂલને. અને જળ આપેલું પછી ખીલી અને ખીલાવા માટે, ખીલેલું રહેવા માટે જળ પણ હોય. તો જો ને સરોજ છે પાછા, સર જળ, સર એટલે જળ, સરોજ. આપણા નામોય મજાના છે બધા. જય સચ્ચિદાનંદ. એટલે બહુ સમજવા જેવું છે આ દાદા ભગવાને આજે આપણને આ જ્ઞાન આપણને પ્રાપ્ત છે, અને જેમને પ્રાપ્ત નથી એના માટે પણ એ પ્રાપ્ત થવા માટે એમને અદ્ભુત સત સાધનોનો માર્ગ જે એમનાથી આખો આરાધાયેલો એમના જીવન દરમિયાન, એ બધા માટે મૂકીને ગયા ઉઘાડો ખુલ્લો. એટલે એમનો ખજાનો આખો જ ઉઘાડો કર્યો છે. આજે મનુષ્યને વિશ્વ જીતે છતાં પણ એનાથી દમડી તૂટે નહીં, બધું થઈ જાય, ચાલ્યો જાય, કશું ના જોઈ જવડે જાય, પણ છૂટે તો ને નથી, ના છૂટે. પૂછો કાકીને, છૂટતું હશે કશું? મારાપણું, આ મારાપણાથી ચલાયેલા છીએ. મારાપણાથી ચલાયેલા છે. એ મારાપણું આપણને છોડે તારે છૂટી ગયેલા છીએ આપણે. તારે પછી તે વખત મારાપણું હોતું નથી, પણ એ મારાપણું જુદી જાતનું હોય છે. પાછું એ પાછું કેવું દાદાજી? ચીટકેલું પાછું. એટલે આગળ જઈ ખબર પડશે. જાઓ, તમે જોડે જેવા લઈને આવ્યા છો એવું જ તો તમારું, તમારો મસાલો એ તો પોતે જ જાણે ને કેવો લઈને ભગો કર્યો છે તે બધો. ખાટો, મીઠો, ગળ્યો, કડવો, તીખો, રસો બધા શોખીન. ઠંડી આવી છે, મેથી પાક આપો કે છે, સાલમ પાક આપો કે છે. મહેતા સાહેબ તો ગામમાં જુદી રીતે શું કે છે? કોણ કે છે? ના, મારાપણું એ જુદી રીતે છે. મારાપણું તો અજ્ઞાનતા સાથે હોય, પણ પછી જ્ઞાન મળ્યા પછી બાકી રહે છે. આવો અહીંયા, તે મહેશભાઈ જોડે છે, તે આપણું હુંની જગ્યાએ ફિટ થઈ ગયું. એટલે બોડી સેલ્ફમાં જે હું રહ્યું એ તો રિલેટિવ રહ્યું ને, નેમ બેરર હું, રાઈટ કે નહીં? એ એકલું હું રહ્યું નેમ બેરર, પણ એ શું છે? એ તો ફાઇલ સ્વરૂપ થઈ ગયું. એટલે એને નિકાલમાં ગયું, એ નિકાલી ભાગમાં રહ્યો એમ. પણ એ નિકાલી ભાગ સાથે આગળ અને જેટલું થયેલું આ વખતમાં પણ એ બધું જ જમા થયેલું આપણી સાથે ચીકણાપણું. એટલે સ્વભાવમાં ચીકણાપણું, ટેવોનો સ્વભાવ. શું કહ્યું? કારણ કે ટેવો તો કુદરતી છે, નેચર છે. મનુષ્ય દેહ મળ્યો અને મનુષ્ય દેહથી જીવન મળ્યું, મનુષ્ય તરીકે જન્મ થયો તો એને મનુષ્ય તરીકે જ જીવી જવાનો છે. એ તો કુદરતનો ન્યાય છે ને એ નિયમ છે, એનો બેઝિક નિયમ છે. પરંતુ મનુષ્ય રૂપે જીવી શકતો નથી. એ કાળ દેશ પ્રમાણે હોય છે એનું, સમજાય છે? કાળ દેશ એટલે જ્યારે હું મનુષ્ય છું એવામાં એના ગુણોમાં થોડો થોડો ધીમે શરૂઆતમાં પાપા પગલી કરતો શરૂઆત થાય, તેમ તો વિકાસ કરતો કરતો આવે. તો જુઓ, આજના વિકાસના જમાનામાં, વિજ્ઞાનના જમાનામાં એ મનુષ્ય વિકાસ કરતો આટલી ભૂમિકામાં આવેલો છે. એટલે કેટલા કાળોમાંથી ફરતો ફરતો આવેલો, પણ આવ્યો તાર કેવો અંધારા કાળમાં આવ્યો, અંધારા યુગમાં. અજવાળાનો કાળ હતો તો ના આવ્યો, હવે અંધારાનો કાળ આવ્યો ત્યારે હવે ઝવેરાતની દુકાનો ખોરવા જાય છે અને હીરા ખોરવા જાય છે. એટલે હીરાની દુકાનો બંધ થઈ જાય. હવે તો અંધારામાં ખુલ્લી રાખે કોઈ? ના રાખે.
અંધારામાં અંધારાની દુકાનો હોય, પણ એમાં અજવાળું ખોરવા માટે બધા ફાંફા મારે, એટલે બધા પ્રયત્નો તો કરવા જ પડે. આમ છે, અંધારામાં બાચકા ભરવા પડે. શું? અજવાળું ખોરવાના. કારણ કે અંધારું એ અંધારું નથી, એ અજવાળાનો જ ભાગ છે, પણ અજવાળાનો બીજો સાઈડ છે. જેવી રીતે પૂર્ણિમાના ચંદ્રની એની બીજી સાઈડ છે અમાસના ચંદ્રમાની. ખરું કે નહીં? એવું જ છે. કારણ કે જ્ઞાન અને અજ્ઞાન એ બે પ્રકાશ જ કહેવાય, પરંતુ જ્ઞાન એ પોઝિટિવ પ્રકાશ છે અને અજ્ઞાન એ નેગેટિવ પ્રકાશ છે. શું કહ્યું? એટલે દુનિયા અજવાળાની પણ હોય છે અને અંધારાની પણ હોય છે કે નહીં? તમે શું કહો મિશ્રા સાહેબ? યુ અન્ડરસ્ટેન્ડ વર્લ્ડ બોથ વેઝ? You understand? Human beings, रोग डिसीज दिवस में नहीं दिखाई पड़ता है, और जैसे शाम तो दिखाई पड़ता है. આપણે ઓછું દેખાય છે એને વધારે દેખાય. એ ડિસીઝ છે એક. ખબર છે? બધા જ જાણે. આ ડૉક્ટર સાહેબ રત આંધ્રો કે એટલે દિવસે ના જોનારો રાતે જોનારો એમ. સમજે? ચામાં ચીડિયું દિવસે વર્ગેલું અંદર વર્ગી રહેલું હોય અને રાત્રે ખુલ્લું હોય. પણ એને તો જુઓ ને, અવાજને ઉપર જ ફફડ ફફડ થયા કરે છે. કેટલી સ્પીડમાં? વોટ એ સ્પીડ! એટલે સોલ કોમન ઇન ઓલ લિવિંગ ફોર્મ્સ, સ્મોલેસ્ટ ટુ ફૂલ ડેવલપ્ડ. પણ એનું ડેવલપમેન્ટ ઇવોલ્યુશન સ્કેલ છે આખો. એટલે આ લાઈફ, હ્યુમન લાઈફ આ ટાઈમમાં મળી છે એ કેટલી ઇમ્પોર્ટન્ટ છે એ આપણને થોડુંક સમજાય. તે પણ આપણી પ્રગતિ છે, પ્રોગ્રેસ છે. ઇફ યુ અન્ડરસ્ટેન્ડ વેલ્યુ ઓફ લાઈફ. પૈસો, લક્ષ્મી, મની એ વેલ્યુ નથી એવું નથી, પરંતુ લાઈફ વેલ્યુએબલ છે. લાઈફ, વેરી લાઈફ ઇઝ મની. ટાઈમ ઇઝ નોટ મની, બટ લાઈફ એઝ ટાઈમ ઇઝ મની. પણ આ લોકો ટાઈમ ઇઝ મની કહે છે. અરે શ્રોફ સાहब क्या करें? ये लोग पश्चिमी लोग, वेस्टर्न लोग क्या क्या सिखाते हैं. क्या करें? बहुत समझने योग्य है. कर्म के प्रकार, अंतःकरण, inner body organs, and external senses and through external body angles. Active 5 senses and active knowledge senses 5, both 5 plus 5, 10. All the 10 under the control of mind. Mind the controller. Therefore, mind is supreme. मन सर्वोपरि. અને મન, શરીર, 10 ઇન્દ્રિયવાળા, વચમાં શું? લિંક, ગિયરિંગ. કેટલી? હાઉ મેની ગિયર્સ? દેટ વી ડોન્ટ નો. નોર્મલમાં એને રાખવું હોય તો નહીં રહી શકે. આમાં નોર્મલ ગિયર હોય છે કારમાં? શું ન્યુટ્રલ? આ વચમાં સ્પીચમાં નથી હોતું? નથી થઈ શકતું. હાઈ લો ગિયર થઈ જાય છે. હે? પણ ઉપર ચડવા હોય તો કેવું થાય? મૂકવું પડે. અરે ઢાર આવે તારે.
लो आवे न हमारे गुरुदेव स्वामी जी दीपक स्वामी जी पूछते हैं नॉर्मलिटी की डेफिनेशन उनके शिष्य को पूछते हैं क्या करूं ये उल्टी गंगा होती है कमलेशानंद जी जो शिष्य भाव में होते हैं उनसे ज्ञान मिलता है ये सच्ची बात है દાદાજી નીચે જે સેન્ટેન્સ વાંચતા હતા સમજણ અને પૂછતા હતા કે આ સમજણ શું હશે કે છે તો દાદા આપે કેલિફોર્નિયામાં એક વાક્ય બોલ્યા હતા જીવન એ સમજણ नहीं नहीं ऐसा नहीं है सब पीछे बहुत बैठे हैं। पहले से बोलो नीचे નીચે આવતા હતા નીચે આપણે આવતા અમને દિવાલ પર દાદાના અમારા વાક્યો થોડા લખ્યા સૂત્રો લખ્યા છે તેમાં સમજણ માટેનું વાક્ય હતું હમ, હમ. આપ પૂછતા હતા કે આ સમજણ. સમજણ શું હશે કે છે હા તો મેં તમને કીધું કે દાદા આપણે ઉપર જે દાદા ભગવાને પૂછે કે સમજણ શું હશે હા તો મને ટ્યુબલાઇટ થઈ કે લાઈટ થઈ કે આપ અમેરિકામાં એક વાક્ય બોલ્યા હતા જીવન એ સમજણનો સાર છે એ મારા લખ્યું તો બ્રેકેટમાં મેં લખી કાઢેલું કે દાદા એ સમજણ જ્ઞાની પાસેથી મળે એ તો ચોક્કસ 100% મને માન્ય છે પણ એ સમજણ એક્ઝેક્ટનેસ ફિટ કેવી રીતે થાય જીવન કુદરતને આધીનપણે જીવાતું જીવન હોય એને સમજણનો સાર કહ્યો એટલે જીવન એ સમજણનો સાર છે એ જીવ આત્મા શબ્દ માટે અર્થમાં વપરાય છે અને એના ઉપરથી જીવન શબ્દ આવ્યો જે શરીરને આપણે લાગુ પાડીએ છીએ લાઈફ સ્પાનને આયુકર્મને સમજાય છે એ ખોટું નથી કારણ કે આત્મા સારા બ્રહ્માંડમાં મૃત્યુલોકમાં ક્યાંય પણ એકલો નિવ્વળ આત્મા તો હોઈ શકે જ નહીં અને આત્મા વગર આત્માના સાથે વાળા જોડેલા અનાત્માનો એટલે મટીરિયલ જડ ભાગ એ પણ છૂટો જળ ભાગ આત્મા વગરનો ના હોઈ શકે છૂટો હોય તો જ એને જળ કહેવાય છૂટો ના હોય જળ ના કહેવાય એટલે આખા બ્રહ્માંડમાં બ્રહ્માંડ બધું જ ખીચોખીચ બહુ જ કોમ્પેક્ટેડ ફૂલ એને પૂદગલ શબ્દ કહેવાય છે એટલે live body building block forms material forms in very subtle elemental state हाँ थोड़ा हम खसो बस आई गया कौन आप एवा forms a whole in the universe every all around is there એટલે આપણું બોડી એ મિનિચ્યોર છે આખા યુનિવર્સનું એટલે હ્યુમન બોડી ટુ અન્ડરસ્ટેન્ડ યુનિવર્સ ઇટ ઇઝ અવર્સ આગળ રહી જાઓ જો અહીંયા આ રહી જગ્યા આ બાજુ આમતા રહો આમથી આવ્યા હતો સીધા અવાજ લઈ જાઓ miniature form to understand whole universe in its vastness વિસ્તાર તો હ્યુમન બોડી જો અન્ડરસ્ટેન્ડ થઈ જાય આપણને એટલે કે સમજાઈ જાય આપણને જ every molecule of the body molecule wise mind molecules full all the molecules of the mind molecules of the speech all the speech molecules internal as well as expressive and the molecules of the whole body structure throughout from here to here all cool total જ્યાં જ્યાં આત્માને બે જોડેલા છે તે આ હેર ત્યાં નથી જો નો એટલે હેર અને જડ કહી શકો તમે પરંતુ જ્યાં સુધી અહીંયા લાગેલા છે
ત્યાં સુધી એ જડ નહીં કહી શકો. કટ થઈ ગયું તો પછી થાય સ્ટોપ સર. એ ફિંગર કટ થઈને પડી એ થઈ જાય તો વિધિન સર્ટન ટાઈમ ડૉક્ટર પાસે જઈને જો એને પછી એને જોઈન ના કરાવીએ તો એને વેલ સેટ નહીં થાય અને ટાઈમની બહાર નીકળી જાય એક્સપાયરી ડેટ તો ગઈ તો જડ થઈ ગઈ. એના જેવું છે આ બધું. તો સમજાય છે. એટલે શરીરમાં એવા પાર્ટ છે જેને એવું કહેવાય છે. સમજાય છે. બહુ સમજવા જેવી વાતો છે આ બધી. આ શરીર મનુષ્યનું શરીર એ અદ્ભુત રચના છે અને બહુ જ એને ઘણી સારી રીતે સાયન્ટિફિકલી દેટ ઇઝ કોઈ પણ કલ્પના વગર ઇમેજિનેશન વગર એને સમજી લેવા જેવી છે. એઝ ઇટ ઇઝ સિમ્પલ. અને એ ક્યારે સમજાય કે આપણે એઝ વી આર એ આપણે પોતે પોતાના સ્વરૂપે સ્વ ડેશ રૂપ. રૂપ મીન્સ ફોર્મ. સ્વ મીન્સ of yourselves. જ્યાં સુધી રિયલાઇઝ થઈ ના જઈએ આ પરરૂપથી. પરરૂપ મીન્સ પર means other. Roop means form. Other means a body and whole mind, speech and body whole assembly. એ પરફોર્મ એ ફોર્મ વાળું મટીરિયલ છે. એને રૂપ એટલે આકાર છે, શેપ છે, એપિયરન્સ છે, એવરી વે. સમજાયું? એને રસ છે એક પ્રકારના. એ રસને કારણે એ રસયુક્ત છે, રસના ગુણોના યુક્ત છે બોડી આખું. સ્પર્શ છે એટલે સ્પર્શના ગુણો યુક્ત છે, ક્વોલિટીઝ, ટ્રેટ્સ. એટલે સ્પર્શ કેટલી ટાઈપના? 8 ટાઈપ્સ. 8 બેઝિકલી મેઇન 8. 4 harsh taste of the harsh and the less harsh. And then softer side. From bottom rung to the top softest, like that. Sparsh. Samjhayu? Like that only. Roop, ras prakar. Taste. There is ingrained tastes. 6 types. It's always there. Even જેનું બેઝિક ફોર્મ હોય ત્યાંથી માંડીને બધા ડેવલપ ફોર્મમાં હોય ટેસ્ટ. ધીસ ઇઝ હાઉ ઇટ ઇઝ. એ પર રૂપ થયું, અધર ફોર્મ એટલે ફોર્મ. અને સ્વરૂપ એટલે અવર ઓન સેલ્ફ. રૂપ મીન્સ ફોર્મ બટ અવર ઓન મીન્સ એ ફોર્મ છે? નો, ઇટ ઇઝ નોટ ફોર્મ. કારણ કે મેટર નથી, એ મટીરિયલ નથી. સમજાયું? અવર રિયલ સેલ્ફ છે એટલે ફોર્મલેસ ફોર્મ છે. ફોર્મલેસ ફોર્મ સાથે કહ્યું કે થ્રુઆઉટ ધી બોડી એના લાઇટ સ્વરૂપે અને મટીરિયલ એલિમેન્ટલ સ્ટેટ સ્વરૂપે એઝ એ વન એલિમેન્ટ એ અંદર છે બોડીમાં. થ્રુઆઉટ ધ બોડી. સમજાય છે? એટલે જે બોડીના પાર્ટ સાથે બિલકુલ જોઈન્ટલી છે એ બધું સમજ તમને. એટલા માટે ગમે ત્યાં હોય, અહીંયા હોય તો પણ તમને ફીલ થાય, પણ અહીંયા થોડું ડેડ થાય તો ફીલ ના થાય. આવું બધું છે. એટલે બોડી એટલું બધું એ હોવું જોઈએ. ગમે ત્યાં ક્યાં થાય તો તમને અનુભવ દરેક જગ્યાએ એવરી મોમેન્ટ. એટલે
આ બોડી ઇટસેલ્ફ પોર્સવાળું છે એવું એ મટીરિયલ એવું બોડી જેવું નથી, એ તો મન છે એલિમેન્ટ આખું, પરંતુ બોડીના આકારમાં. એટલે બોડીનો જેટલો એમ્પ્ટી પોર્શન છે એ એમ્પ્ટી પોર્શનના આકારવાળા બોડીના ફોર્મવાળું એ અંદર છે. પણ બોડીનું ફોર્મ આ ટાઈમમાં બહુ ડિફોર્મ છે, એટલે એ પણ એ શેપમાં છે આજે. એટલે એનું બોડીના ફોર્મની એમ્પ્ટી સ્પેસ પરફેક્ટ હ્યુમન શેપમાં આવી જાય. હ્યુમન શેપ શું કહ્યું? એને શિવ શેપ કહે છે. શિવા કૈલાસપતિ. ત્યારે એ એબ્સોલ્યુટ સ્ટેટ કહેવાય છે. એબ્સોલ્યુટ સ્ટેટ થઈ ફ્રોમ હિયર ટુ હિયર. એટલે આ હોલ બોડી બહુ સાઇન થઈ જાય. એ તો બોડી ડિવાઇન થઈ જાય ને, ફ્રોમ ટોપ ટુ હિયર. હાઉ ડિવાઇન ટોટલ. એના લાઈફ સ્પાન જેટલો બાકી હોય એ બાકીનો સ્પાન એની રીતે કુદરતી રીતે જ એની મેં તે ફેઝિંગ આઉટ પ્રોસેસમાં ફેઝિંગ આઉટ થતો જાય થ્રુ નેચરલી. પોતાને કશું નથી કરવું પડતું. કોઈ પૂછે જવાબ આપે તો જવાબમાં એમને જવાબ નથી આપતા, એ પોતે બોલતા નથી, પણ બધું સ્પીચ નીકળે છે. એ સ્પીચ ક્યાંથી નીકળી? તો હજુ આગળનું હતું અને આ પ્રયોગમાં હજુ એમાં છે ઇન્ગ્રેન્ડ, એટલું નીકળી જાય છે. એ બોડીનો પાર્ટ રહ્યો તે. હવે સમજાય છે કે નહીં? હા. એટલા માટે દાદાએ કહ્યું કે સ્પીચ એ ટેપ રેકોર્ડ છે. આમ તો એઝ એ પ્રિન્સિપલ સાયન્ટિફિક પ્રિન્સિપલ, એઝ એ સાયન્સ. વાણી એ ટેપ રેકોર્ડ છે એવું કહ્યું. ટેપ રેકોર્ડ છે એટલે કે એ આગળ આજે આપણે લાગે છે હું બોલું છું, આ બધા બોલે છે અને બોલે છે તે હું સાંભળું છું, મેં સાંભળ્યું, હું બોલું છું તમને સંભળાય છે, આવી બધી વાતો આપણી ચાલ્યા કરે. એટલે ટેપ પોતે વાગતી ટેપ આવું ના કે હું મને સાંભળો છો તમે આ મારું હું બોલું છું તે એવું બોલ કે ટેપ કહેશે? શું મિશ્રાજી ટેપ બોલશે? કરે ના કે. એવી જ આ ટેપ છે અને છતાં ટેપ આવું બધું કહે છે, આવો વ્યવહાર કરે છે. એ સાથી કરે છે કે એમાં આઈ આઈડેન્ટિફાઈ થયેલું છે અને આઈ આઈડેન્ટિફાઈ થઈ ગયું છે. એ કેવી રીતે? તો કે માઇનેસથી, એટલે આઈ વિથ માય, એના કારણે એ થઈ જાય છે. અને દેટ ઇઝ ધી બેઝ એન્ડ રૂટ કોઝ ઓફ ઓલ વેન્ડરિંગ. બેઝ એન્ડ રૂટ કોઝ. શબ્દ સંસારનું મૂળ છે. અને મેં જે એબ્સોલ્યુટ સમજાયું તે 100% શબ્દાતીત છે. અને એની બિગિનિંગ ન થાય ત્યાં સુધી 100% આવે નહીં. બિગિનિંગ એના સીડ ફોર્મમાં થાય છે. એટલે ટેસ્ટ તે શુગર મીઠી છે, સાકર મીઠી છે, એ થઈ ગયો છે ટેસ્ટ. અને પછી તો ઓપન આઉટ થતું જાય છે. પછી તો ફોર સર્ટન બાય વેરિયસ એક્સપિરિયન્સીસ ઓફ શુગર આ કોન્ટેક્સમાં આ કોન્ટેક્સ નહીં આ નહીં બહુ લાગે છે મેં નથી પણ જોયું, અરે નહીં છેતરીએ છે, નહીં આ શુગર સાથી યાદ છે. શુગર જેવું લાગે પણ નહીં શુગર નહીં. શું કહ્યું? નહીં ક્યાંથી હોય? તને ગોળ નીચે આપે ખાંડની આપે તને સમજણ પડે? ના રેશનિંગ હોય તો ખાંડની પછી ના ખાંડની ટોટલ રેશન ખાંડ ના મળે અને ખાંડની જગ્યાએ બનાવવું જ પડે કમ્પલસરી. પૂછ્યું નહીં રેબેનને? અને એ અમેરિકામાં તો એ સુગર વાપરે જ છે, બ્રાઉન કલરની હોય છે મિડલની. એવું છે? તો લઉં છું. આ લઉં છું એટલે શું? લેવા તરીકે લઉં છું? ડ્રામેટિકલ.
આ સાયન્ટિસ્ટ જો કરો મિનલબેન કહી રહ્યા છે કે અમે એવા લોભમાં જ સર્જન પાસે આવ્યા બધા આપણે બધા એમાં એક જ નંગ છીએ. આપણે બધા આપણે બધા નમૂનાના નંગ છીએ. બધા એમાંથી જ આવ્યા છીએ. હા, વીટીમાં મળવા જેવા ફર્સ્ટ ક્લાસ. પણ દાદાએ હવે બધું સાફ કરીને બાજે બનાયા. દાદાએ બનાયા. હવે ધીમે ધીમે ઊંડેથી હીરો બહાર તો નીકળ્યો, પણ પહેલ હવે પડી ઝળકતો જાય છે. જેમ જેમ પહેલ પડતા જાય તેમ ઝળકતો જાય. જ્ઞાન ને દર્શન ખીલતું જતું જાય. જેટલા આપણા જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવથી અને જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવની જ્ઞાન ક્રિયાની અને દર્શન ક્રિયાની નિશ્ચયાત્મક નિશ્ચયકારકતાથી આપણે વ્યવહાર કારકતાઓમાં હોયા કરીએ છે ને. એટલે બધે તો હતું જ ને ફેરલા તે એ નીકળે જ છે ને બધા. એટલે બે કારકતાઓ, આ વ્યવહારની કારકતા અને નિશ્ચયની કારકતા બે રીતે છે અને સાથે સાથે થાય છે જોડે જ પડી ગયું. બસ થઈ ગયું. પોઈન્ટ જે આખો છે આપણે વિજ્ઞાન તરીકેનું જે સ્વરૂપ છે એ પણ દાદાજી એટલું જ કુદરતી છે ને જે કુદરત ઇટસેલ્ફ છે. યસ, પણ રિલેટિવ પોઈન્ટ મળ્યું તે આજ્ઞાથી મળ્યું છે. તમે કઈ સમજી, તમે કોઈ આપણામાંથી કોઈ નથી સમજી શકતું કે હું રિલેટિવ પોઈન્ટથી છું. આજ્ઞા આપવી પડી, તે આપવી પડી તો પણ તે રહી નથી શકતી. કેટલી ને કોને કેટલી રહી, દરેકે પોતે પોતાના થર્મોમીટરથી માપી લેવું જોઈએ કે બાય રિલેટિવ રહું છું, કેટલું રહું છું તે તમે જ કહો ને. પોતાનું થર્મોમીટર પોતાની અંદર લે. પોતે રોજ સવારથી હાજ સુધી શું કરે છે આ બધા વ્યવહારમાં? બહુ પડે છે, નથી રહેવાતું. ચંચુપાત એ નથી, એ તો બહુ એ તો આજ્ઞા આપી છે. એટલે કે આજ્ઞા ધર્મથી કે છે. શું કહ્યું? જીવન ધર્મ થઈ પડે તમારા વ્યવહારમાં આવે. જેને ધર્મ કહ્યો તે આ થઈ પડ્યો. કૃષ્ણ ભગવાન ધર્મની ભાષા અને કૃષ્ણ ભગવાને ધર્મની કહી સ્પષ્ટ શબ્દોમાં તે વખત. આજે ગીતામાં, ભાગવતોમાં, શાસ્ત્રોમાં એવી રીતે આવે જ નહીં. કેવી દેહભાવ આવવાની હતી. બોલો વસંતજી. કૃષ્ણ ભગવાને અધર્મની વ્યાખ્યા કરી. એ પરમાર્થથી છે. પરમાર્થ દિલમાં. એટલે તો કે જ્ઞાની જ્ઞાન ચોપડીમાં ના કરશો, મંદિરમાં ના કરશો, ફોટાઓમાં ના કરશો, કલ્પનાઓ ના કરશો. પણ એવું તો એમને કહ્યું નથી. હાજર હતા એટલા માટે એ હાજરી પણ મને લાભ આપી દીધો. એટલે જ્ઞાન પ્રાગટ રૂપે પોતાના હાજરી પણ શબ્દ વગર બોલે બેસી રહે, બધાને જ્ઞાનનો લાભ આપી શકે. અને સાચામાં સાચો લાભ સારામાં સાચો એ જ છે. આ જે છે તકલીફ થઈ જાય, કરીને રહી શકશે. એને શબ્દ સ્વાધ્યાય ઘટે છે. એના માટે શું કહ્યું આપ સાહેબો?
મિનેશાનંદજી શું કહ્યું? જરા મને પડી એની સમજાવો. કાકા પૂછે છે. શબ્દ એટલે આપણે મન કાયાનું સ્થિતિએ શું કહ્યું? પોતાના સ્વગુણોએ કરીને સ્વના સ્વરૂપે બધા જ આ વ્યવહારના ઓબ્ઝર્વેશન પડોશી ભાવે નિરીક્ષણ કરતા રહીએ. એમાં શબ્દ ક્યાં જાય? નિરીક્ષણમાં શબ્દ ક્યાં આવે? નિરીક્ષણતા શબ્દ આવે. પછી જ્ઞાતા દ્રષ્ટા બોલશો તો આ છે ને એ તો બધા પ્રયોગ ફટાફટ બોલી દેશે. જ્ઞાતા દ્રષ્ટા સાપ જ્ઞાતા દ્રષ્ટા દિગંબર રહ્યા છે શ્વેતાંબર ऐसी बात है. આવું છે સમજાય છે? ડ્રામા છે ને એટલે છે તો ખરો પણ કઈ સમજાય છે એને જીવન ને સમજણનો સાર. કેટલું કેમનું સમજાયું? ભાગમાં સમજાયું. બહુ સરસ છે. એને અનુભવ કહેવાય. આધ્યાત્મિક ડાયરીમાં એની નોંધ વિઘટે. નહીં સમજાય? બસ જો ના કેટલી બધું કરે છે. તમારે બધું ડ્રામા જ છે. બધું જોડે ડ્રામા કરો છો? મારી જોડે ડ્રામા નહીં. જો નીરુબેન મોટા ભાભી બોલ, મોટેથી બોલ. મારો પ્રશ્ન નથી પણ એટલે પ્રત્યાખ્યાન દાદાજી આપ પ્રત્યક્ષ સમક્ષ જ્યારે પ્રત્યાખ્યાન થતું હોય છે અમારું ફાઇલ નંબર 1 રોકતી પણ હોય પછી પણ આપણે પુરુષાર્થ આપના જ પુરુષાર્થ આવે છે અને પ્રત્યાખ્યાન થાય છે અને પછી દાદાજી થયા પછી હલકા ફૂલ જેવું લાગતું હોય છે તમારી દાદા શું વિધિ બનતી હોય છે? આજે આખી પ્રોસેસ હોય છે આપની કૃપા એટલે કેવી રીતે સાયન્ટિફિક પ્રોસેસ હોય દાદાજી? એમાં એવું છે કે એમાં તમને જ્ઞાની પુરુષ કૃપામાં મિશ્રણ સ્વરૂપે તમે તમારી જાતે ઉગાડા ના થઈ શકતા હો તો તમને ઉગાડા કરવામાં એ હેલ્પિંગ કોઝ પડી જાય છે. એ કૃપા, બીજું કશું જ નથી. જ્યાં સુધી શરીર જીવતું તમારી જોડે સામે છે ત્યાં સુધી આ બન્યા કરવાનું. જેને જેટલા અંશે જેટલો અનુભવ હોય એટલું એકબીજાનો લાભ થયા જ કરે. એ તો નિયમ છે કુદરત. સમજાય છે? અને થતા જ ભૂલ દેખાની સાથે જ એ ભૂલ ખટકે પસ્તાવા સ્વરૂપે થઈ જાય અને પસ્તાવો કર્યા જ કરીએ. પસ્તાવો કર્યા પછી એના માટે ક્ષમા માંગીએ, માફી માંગીએ. હા, તે આપણે આપણી અંદરની ભૂલ આપણે અંદર હોય તો આપણે શુદ્ધાત્માની સામે
પછી સાક્ષી આપણે પોતે માપ સ્વરૂપે રહી જઈએ. કરી દઉં. શુદ્ધાત્મા ભગવાન દાદા ભગવાન કેવા, અને કોઈના તરફ કોઈની સાથે થયેલું હોય શુદ્ધાત્માને લક્ષ્યમાં રાખી એમની શુદ્ધાત્માની સાક્ષી એમના માટે કે ક્ષમા કરો. એ શુદ્ધાત્મા પાસે આપણે માફી માંગવાની. એમની જોડે ભૂલ થયું એમના માટે, એ ભૂલ માટે શુદ્ધાત્માની પાસે લઈ લઈએ. કારણ કે શુદ્ધાત્મા સિવાયના ભાગ પર રહીએ એમાં માફી માંગવામાં છે. આકારના તો છે એટલે છેલ્લામાં છેલ્લી કોર્ટ કે એની આગળ કોઈનું ચાલે નહીં પછી. એટલે એ શુદ્ધાત્મા વિઝન છે તો તમે વિઝન તેના શુદ્ધાત્મા કરી શકો છો, પહોંચાડી શકો છો. છેલ્લી અપીલ પહોંચી શકે તમારી. અહીંયા હાજર ના હોય તો પણ પહોંચાડી શકો છો એમને. અને આ છે એટલા માટે જ મનુષ્ય દેહ કરીને ભારતમાં જન્મેલો વિતરાગ, પછી સ્ત્રી હોય, બેન હોય કે ભાઈ હોય, થઈ શકે છે. વિતરાગ થવામાં કોઈ દેહ બાધા નથી કરતો. સમજાય છે? આ બહુ સમજવા જેવું છે. એ ત્યાં ઇક્વલ રાઈટ કહેવાય છે. શું કહ્યું? પણ આપણે આ દ્વંદ્વ રાઈટો ખોરીએ છીએ બધા. હવે શું કરીએ? આ ગોટાળા ના થાય તો શું થાય પછી? હ્યુમન રાઇટ કમિશન મૂકવા પડે પછી. મિશ્રા સાહેબ, હ્યુમન રાઇટ કમિશન NGO NGO ચલાવું છું. બહુ જાતના નિસારો બોલો અને બહુ નાટક સારા છે. બહુ વિશાળ છે, બહુ જ વિશાળ છે. શું છે આગળ? મુકુલ કહીયો. એટલે દાદાજી આજે પહેલા જે વજન હતું અને પ્રત્યાખ્યાન થયા, નગ્ન થયા પછી જે એકદમ હલકા ફૂલ લાગે છે દાદાજી, તો એનો એવો અનુભવ છે કે આ જ્ઞાનના દરેક સૂત્રો આપનું એટલે એટલું બધું આનંદ વધતું જાય છે દાદાજી. એમ એવું લાગે છે. સુજાતાને લાભ આપું છું કે નહીં દાદાજી? હું હજી ઉપર જ હું પોતે જઈ રહ્યો છું, એને ક્યાં લાભ આપું દાદા? કેમ એવું? એ તો એટલે એને જેટલું આપણે લાભ એટલું એને એટલું થઈ પહોંચી જવું જોઈએ. દાદાજી પહેલી ખબર પડે કે પોતાને જ અંદર ખબર પડે પણ એની જોડે થયેલી ભૂલનું શું કરું છું તો પછી? દિલથી ક્ષમા હા બસ તારું છે. દાદાજી મારે એક પ્રશ્ન પૂછવો. હા બોલ બોલ. હવે આપણાથી કોઈ ભૂલ થઈ હોય એ આપણને ખબર પડે, બોલો. પ્રતિક્રમણ પણ થાય, ફરી પાછી રિપીટ થાય, પાછા પ્રતિક્રમણ કરે, એ રિપીટેડલી ઇન્ફાઇનાઇટ ટાઈપ એ જ ભૂલ. ઇન્ફાઇનાઇટ શબ્દ ના બોલાય. હા એટલે એ થયા કરે, ઉપરા છે આપણી, ઉપરા છે. પાછા પ્રતિક્રમણ તમને લાગે છે કે એની થાય છે, એવું એની નથી થતી ભૂલ. એ તો ભૂલનું બીજું પડર છે. અચ્છા, પણ એ પણ તમને લાગે છે કે એનું એ આવ્યું પાછું, એવું નથી. છે કે આ ભૂલ પાછા કરી રહ્યા છે તો ફરી પર તમને લાગે છે એવું, એની એવું નથી કરતા. તો એનો પછી ક્યારે ઓછો થાય? એ જેમ જેમ ઉકલતું જાય તેમ તેમ પડર ઓછા થાય. એટલે પાછું ગિલ્ટી ફીલ થાય મને કે પાછું ઈને જ કરી રહ્યું એટલો સંયમ ના ગિલ્ટી ના, એટલે એને ગિલ્ટી ના કહેવાય, એને ખટકો કહેવાય. ખટકો કહેવાય. શું? હું શુદ્ધાત્મા છું તો આ શૂળ કેમ વાગે છે અંદર? શૂળ ખટકો. એ સર્જ ના પોષાય. મૂળ મોશ ઉડી ગયું. શું કહ્યું? જેને મિથ્યા કૌશલ્ય કે છે કે હું જ સુજાતા. એટલે આ બધું, એટલે હવે તે વખતે
મને થાય છે હું કરું છું ને કરી દઉં ના કરી દઉં ઊન તારું ઊન તું થયા જ કરે. અને હવે મને થાય છે થાય દ્રષ્ટિ પ્રાપ્ત પછી એ બેમાં ફેર છે બોલવામાં. આ બીજો પ્રકાર છે એ હું સુજાતો છું એ રીતનો પ્રકાર નથી. એ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે એટલે છૂટાપણાનો પ્રકાર છે. એટલે એને ભાષે છે દેખાય આવું મને થાય છે. સમજાય છે તમે? હા, આપણે મનુષ્યો તો ત્યાં સુધી આ કાળમાં એટલો વિકાસ સુંદર છે આ વિજ્ઞાનના યુગમાં કે ફિલિંગ શબ્દ ઉપરથી આ શરીરથી જુદું તત્વ છે એવું આ વિજ્ઞાનીઓ સમજવા જાય છે. નહીં તો શરીરમાં ફિલિંગનું ગુણ છે જ નહીં. ફિલિંગ સમજાય છે? લાગણી જેને કે શરીરમાં એ ગુણ જ નથી. લે કઈથી આવ્યો? આત્મા નીકળી જાય અને શરીરે એને લાગણી કરાવો છે જાઓ છે સમજી ગયા. આવું છે ફીલ ફેક્ટર કે છે ને ફીલ ફેક્ટર એવું નથી કહેતા? તો આ વિકાસ સૂચવે છે આજે આ વૈજ્ઞાનિક યુગ છે મોટો. તો પછી આ આખું વિતરાગ ભગવંતોનું અક્રમ સ્વરૂપે અક્રમ એટલે કે કઈ કશું જ આના માટે મહેનત કશા કર્યા વગર સીધું મળી ગયું અને બીજ પડી ગયું. અને બીજ પડ્યા પછી આ બધું જ આખી ભૂમિ છે ને એ ફેદી અને એને ખેડી અને બગીચો સુંદર એમાં ઉગે સરા એટલે સરસ લાગે. આવું બધું એવું થાય એના માટે ખેડવાનું રહ્યું. એટલે એમાં ટ્રેક્ટરો કશાની મશીનની જરૂર ના પડે. તને પડે? એ કર્યા કરાવે. એટલે અંદર આ સુજાતા રૂપી ખેતરમાં ખેડ્યા કર નિંદ્યા કર. જ્યારે બધું ટાઈમ થાય બધું થાય ત્યારે પડી રહેલું હોય ને ત્યારે ના હોય ત્યાંથી એકદમ ફૂટી નીકળે. કઈથી થયું આ આવ્યું કઈથી આપવું યાર? હા, એટલે તરત જ નિંદવું જોઈએ એને. ઉભા રહો રિલેટિવ શુદ્ધાત્મા એટલે તિરસ્કારથી નથી ને નિંદામાં નહીં રિલેટિવ. ખેડૂત આમ બધું ઘાસ બાસ સરસ ખેતી કરવા માટે કરે ને એના જેવું છે આ. નહીં સમજી? એટલે એને સ્વાધ્યાય કહ્યો ને આ બધો સ્વાધ્યાય કહ્યો ને. એ શ્રદ્ધાથી જ સ્વાધ્યાય છે આ બધો. આપણે આપણું જ અંદર એમ જ માથા મચ્યા રહેવું પડે. આપણે મચીને બહાર નીકળવા જઈએ છીએ ને એમાં ગડબડ થાય છે. પણ બહાર તો નીકળવું તો પડશે જ ને. શું થાય? નીકળવું પડશે એટલે આપણે નક્કી કરીએ વિચારી તપાસ કરી લઈએ કે આપણે ચાહીને નીકળીએ છીએ કે આ નીકળવું પડે છે. આટલું જ નક્કી કરવું પડશે કે નહીં? બિહારીયાનંદજી શું લાગે છે તમને? બસ તારે આ જેટલું ખબર પડી એ બહુ સારું પડે. શું કહ્યું? અને ગયા એ વસ્તુ જુદી છે. અને સંજોગ ખેંચી જાય છે એ ખ્યાલ રહો બહુ સારી વાત છે. શું? હા, સમજાય છે? ના, એ તો ચિકાસપણું છે સ્વભાવનું. ના, પહેલા નહીં. પહેલા એવું તને લાગે છે એવું. તને કોને કહ્યું નતું? તું કે છે નતું? ના, આ તો જયારે પાક હારો નીકળવાનો હોય ને તારા ફૂટી નીકળે બધું. ના નીકળે પાક બધો ફૂટવાનો તારે જ નહીં ફૂટે. સમજ્યું કે નહીં? તારે કેવા એટલે ને આપણે જોડે જોડે મોટેથી બોલો. કયું? સ્થૂળ ગ્રોસ. પછી બીજું લેયર એવું લાગે છે કે એ આખું ફીલિંગ ને લાગણી ને એની વાત આવી. હવે સૂક્ષ્મમાં બી બધું ખુંદેલું ને એવું બધું લાગે એટલે પછી તરત એમ થાય કે આ તરફડાટ થાય એટલે હવે સિદ્ધાંત પકડો. તો સિદ્ધાંતની લાઈટથી પછી લાગણી પણ આ સૂક્ષ્મમાં ત્રણ પાછા એના સબ ડિવિઝન છે.
હું ક્રોસ જોઈને નીકળી જાઉં શું વાતો દાદાજી 3 પાછા ફાઇનલ ના સમજવા માટે હા એક વાત સમજવા માટે જાણી લે હા કો દાદાજી સ્થૂળમાંથી આખું નાખું તમારે જ્ઞાન જતાની સાથે મિથ્યાત્વ જતાની સાથે ઉડી ગયું છે. કરતા ભાવ એ બધો સ્થૂળ કહેવાય. દાદાજી હવે કરતા ભાવને કારણે એ ઉડી જ ગયેલો છે. એમાંથી આખું નીકળ્યું. એમાં તો આખું જગત છે ને આખું ભારત છે. તેમાંથી નીકળ્યા છો એટલા માટે તમારે કર્મથી સંન્યાસ લીધો કહેવાય. એટલે કર્મ સંન્યાસ થયા. બરાબર દાદાજી શું કહ્યું? કર્મ સંન્યાસ થયા ગૃહ સંન્યાસ્ત ના થયા. કર્મ સગાઈ સંન્યાસ્ત નથી થયા. કર્મ સંન્યાસ્ત તોય છોડે નહીં ને ના ના એવું આજે દાદાજી ક્ષિતિજે શું કહ્યું ખબર છે મને મેં કહ્યું યાર આજે તો મને સત્સંગમાં જવું છે હા પ્લીઝ આમ એટલી ડેસ્પરેટ લેવલ પર મિનલ પહોંચી યાર પ્લીઝ આજે દાદાના સત્સંગમાં જવું છે એટલે મને કે આજે જવું હોય તો જઈ આય પણ તું એમ માંગ કે હું તારો પીછો છોડીશ તો હું જીવતો છું ત્યાં સુધી તારો પીછો નહીં છોડું કે પણ વાત સાચી છે નહીં. શું કામ છોડે? એ વાત જ કહું છું દાદાજી ઘણી વાત છે. તો બંધાયા શું કરવા? બરાબર છે પતી ગયું. અને આપણે કહેવાનું કે બરોબર છે, બરાબર છે વાત સાચી તારી. હું શું કામ છોડું તને? બરાબર એટલે એ ખુશ થાય. ના કેવું જ પડે ને ભાઈ સાહેબ. ના આપણો ધર્મ છે. હવે દાદાજી આ મિડલ લેયર માં છીએ બરાબર એ મિડલ લેયર માંથી હા એમાં હવે એ જ વાત પેલું સ્થૂલ ગયું શું કહ્યું અને સૂક્ષ્મમાં આવ્યા. હવે સૂક્ષ્મમાં આવ્યા હવે એમાં તમે 3 લેયર્સ કયા દાદાજી જાણવા હોય તો કહું, કો પ્લીઝ કો ના જાણવા જ ના કહું. ના કો દાદાજી ખાલી જાણી રાખો તો સમજાશે. એટલે તમારા આજ્ઞા ધર્મ આવે છે હવે. આજ્ઞા એટલે હું કહું છું આ બહુ સમજજો. એમાં પહેલું સ્થૂળ સૂક્ષ્મ આવે છે. સ્થૂળ સૂક્ષ્મ શું કહ્યું? સ્થૂળ સૂક્ષ્મ એ સ્થૂળ સૂક્ષ્મ કોને લાગુ પડે કે 5 જ્ઞાનેન્દ્રિયોને 5 જ્ઞાનેન્દ્રિયોને કર્મેન્દ્રિયો ના લાગુ પડે. કર્મેન્દ્રિયો સ્થૂળ ભાગમાં ગઈ. 5 આ સ્થૂળ એટલે કે હાથ પગ આ 5 ઇન્દ્રિયોથી કામ ચાલે છે ને આપણું 5 અંગોથી એને કર્મ ઇન્દ્રિયો કહેવાય. કર્મ કરે છે કર્મ ઇન્દ્રિય અને આ બધા આંખ નાક આ બધા છે જ્ઞાન ઇન્દ્રિય વાળા એ કહેવાય. બધા એને કહેવાય છે. એટલે અત્યારે સ્થૂળ આંખથી જોવું, કાનથી સાંભળવું, નાકથી સૂંઘવું, જીભ હળવળાટ કરવી અને સ્વાદે લે 2 કામ કરે. નહીં સમજાયું? સમજાય અને કરકરું ના ગમે ને કોઈ કાનસથી ગહેત ના ગમે પણ કોઈ રેશમ જેવું હુમારું બે અને આપણને ગમે કેવું સરસ છે તો સમજાય. એવું બધું એ બધું કે જ્ઞાન સમજાય છે. હા એટલે સૂક્ષ્મ સ્થૂળ કહેવાય એને. એટલે શરીરના ભાગમાં બાહ્ય ભાગમાં સૂક્ષ્મ સ્થૂળ જાય એક તો જે આ 5 કર્મેન્દ્રિયો વાળો જ્ઞાનથી અંદર આપણને ફીલ ફેક્ટરમાં જાય. સમજાય છે કે નહીં? આ મને બધું થાય આમાં થાય જાય બધું. આ ભાષે છે ને આપણને એ બધું એમાં જાય. અને આ વાણી બોલવી નહીં તો બોલાઈ જાય એ એમાં જાય. જીભે કામ કર્યું ને, સ્વાદે લઈ લીધો ને. આપણે નહીં લેવાનો સ્વાદ, જીભ લે પણ છતાં આપણે લઈ લઈએ છીએ ને. ભૂલ ને હા હવે સમજી ગઈ. એટલે સૂક્ષ્મ સ્થૂળ આવ્યું તો તું જાણવા માંગતી નથી ને. હા સાયન્સ છે આ તો. આજ્ઞાધર્મ અહીં આવે છે. સંભાવ નિકાલ છે આ તો ફાઇલનો. પછી સૂક્ષ્મ આવે. સૂક્ષ્મમાં પછી વાણીમાં તમે જાઓ. એટલે બોલાતી વાણી નહીં પરંતુ અંદર બોલાતી વાણી. શું કહ્યું? અને એની સાથે સાથે મનનો સાથેનો સંબંધ અને મન ના લેવાનું. મન હોય એટલે બધું જ અંતઃકરણ બધું પાછું
ચિકાસ બધી પહેરી ગયેલી હોય એ ચિકાસવાળો ભાગ એ અંતઃકરણમાં શરીરમાં કામ કર્યા જ કરે તો જ આ બધા આવી રીતે કામ કરે, નહીં તો ના થાય બધું. આ શરીર કામ કરે છે તે તાર આને જ આ એક નંબરને સમજ કર્યા કરવાનું છે. ત્યારે આપણે બહારમાં આપણે પડપડ કરીએ છીએ તો બહારમાં જેટલું તમને હિસાબ છોડવાનો જ નથી, પણ હિસાબ ના હોય તેટલું ફ્રી ટાઈમનો ઉપયોગ તો કરો લ્યા. પણ ફ્રી ટાઈમ મળતો નથી, હું કરું તારે હવે? હે બોલ બોલ કેટલો દાદાજી ફ્રી ટાઈમ હોય છે પણ ઉપયોગ કરતા આવડતું નથી હોતું. જો પણ મેં ક્યાં પૂછ્યું? ફ્રી ટાઈમ મળતો નથી, હું તો કહું છું. દાદાજી મળે ના તારો ભાઈ કહે છે કે નથી મળતો. દાદાજી જેમ સમય નીકળતો જાય છે અને આ જેમ જેમ તમારા આ બધા થાય છે આપણે સત્સંગ દાન ખીલે છે તેમ તેમ ફ્રી ટાઈમ વધતો જાય છે મારો. એટલે સાચું કે ને? સાચું દાદાજી, ખોટું નથી બોલતો. પછી કઈ જમા કરું છું? પાંચમી આજ્ઞા દાદાજી. હા એ ખાતું સારું તારું, પણ HDFC બેંકમાં નથી કરતો ને? હે કે સિટી બેંક? તો બહુ સારું કહેવાય. ઓડિટ ટાઈમનું અહીંયા રાખવાનું છે. ફ્રી ટાઈમ જેટલો છે એનું બહુ થઈ ગયું. કરો ને. બહુ બીજા પણ પારકી પંચાયતમાં પડેલા નીકળાતું નથી જલ્દી. શું કહ્યું? પારકી પંચાયતમાં આપણે પડેલા એમાંથી નીકળાતું નથી. પારકી એટલે શું? પર શબ્દ પરથી આવ્યું છે. એટલે પરમાં કરવાપણામાં વાળા એવા પારકું. એટલે પર શરીર પર છે અને કરવા સ્વભાવ વાળું છે એવું. એટલે એની ચિંતા, એના કારણે બધી બહારમાં ખોઈ જાય, પછી ખલાસ થઈ ગયો. સાકરની પૂતળી દરિયાનું ઊંડાઈનું માપ નીકળી નીચે જઈને માપી આવો. કેટલી જેટલી એને જઈને નીચે જઈને ઉપર આવતા એટલામાં મપી જાય ને એને કે મપી જાય એવું થઈ જાય આ પારકી પંચાયતમાં. અને આ તમારું આ મજા કેટલાય અવતારો ગુમાવી નાખ્યા છે સાહેબ. આને કહેવાય તો શું થાય તારે? એટલે એ તો એડવાન્સ બહુ સારું છે. એ પછી આગળના સ્ટેજમાં જાય છે. એ આપણે કોલેજમાં પાસ થઈ ગયા પછી માસ્ટર આપણે કરવા જઈએ છીએ. હવે શું કહ્યું? LLM પછી PhD. સૂક્ષ્મ કારણ હવે બીજ ના પડે કાળજી કોઈ પણ પ્રકારે, સમજાયું? અને અંતઃકરણમાં જે સ્વભાવનો ભાગ છે એમાં એ સૂક્ષ્મ કારણો આગળ ચીકણાપણું કરી હતું ચોરીને, એ બધાને કારણે એ શરીર આગું અંતઃકરણથી કામ કરી રહ્યું છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર ચારે હજુ કામ કરી રહ્યા છે. એને હજુ જોઈએ એવું નથી સમજી શક્યા. હા આ બધું બધામાં એ બધા ભાગમાં કરી રહ્યા છે. એટલે સૂક્ષ્મ કારણ અને પછી કારણ ભાગમાં જવાનું, એ બે જોડે જોડે ચાલે છે કામ. એટલે પછી કારણ સ્થૂળ, એ ત્રણ એવા ને એવા જ. કારણ સ્થૂળ, પછી કારણ સૂક્ષ્મ અને કારણ કારણ. કારણ કારણ દાદા ભગવાનનું સ્ટેટ છે. દાદાજી
સૂક્ષ્મ સૂક્ષ્મ જે અવસ્થા છે ને, સ્થૂલ સૂક્ષ્મ સૂક્ષ્મ સ્થૂલ એ મહાત્માઓનું શરૂઆતના બધા સ્ટેજને ત્યાંથી શરૂઆત થઈ, પણ એમાંથી નીકળવામાં હજુ કોઠો જ નથી આગળ થતો બધા. માટીનો કોઠો જ ભેળા એમ જ ભર્યા કરે છે. માટીનો કોઠો, હાથ કોઠા જીતવાના ને. હવે 6 બાકી રહ્યા છે. ત્યાં પહેલો લઈ દો. આ છઠ્ઠો પહેલો કોઠો તો મિથ્યાત્વ જ ગયો. હવે આ એક એક કરવા બોલો. બધું ધબાધબ ચાલુ જોઈએ દાદાજી. ટાઈમ ક્યાં છે દાદાજી? પછી આટલું સ્લો પ્રોસેસ ચાલે તો સ્વ અધ્યાય. સ્વાધ્યાય. હું શુદ્ધાત્મા છું. શું કહ્યું? હું શુદ્ધાત્મા છું. સ્વ અધ્યાય. એના અધ્યયન વાળો અધ્યાય. એના અધ્યયન વાળો સ્વ અધ્યયનથી સ્વ અધ્યાયી થઈ જવું. સ્વ અધ્યયનથી સ્વાધ્યાયી થઈ જવું. સ્વ બસ અધ્યયનથી એને સ્વાધ્યાય કહેવાય. એને સ્વાધ્યાય. પરમાં અભ્યાસ રૂપે રહેવાનું હતું, ત્યાં અધ્યાસ થઈ ગયેલો છે. અભ્યાસ રૂપે રહેવાનું હતું. હા, એને અધ્યાસ થઈ ગયો છે. અભ્યાસ થઈ ગયો. એટલે ચીકણું થઈ ગયું છે. ચોરી ને બધું એની વાત છે. નહીં સમજી? આ બધું છે તે ખોટું શું છે એમાં કે ને? કારણ કે એ બધું છે. જોને તો જોશો શું કે જાણશો શું? અરીસા સામે કશું ના હોય તો અરીસો શું બતાવે? અરીસાનો સ્વભાવ કેવી રીતે કઈ સમજ પડશે તમને? એટલે હું શુદ્ધાત્મા છું કેવી રીતે તમને ખબર હું શુદ્ધાત્મા છું? એના માટે આ બધું જ જ્ઞેયો ને દ્રશ્યો આખા છે. આ સ્થૂળ અને કારણના ભાગમાં, સૂક્ષ્મ અને કારણના ભાગમાં. સમજાય? સૂક્ષ્મ અને કારણના આ ભાગમાં કહ્યું તે જ્ઞેયો ને દ્રશ્યો, બીજું કશું જ નહીં. સમજી લે ને? એટલા જ આપણે ધંધો માડી દેવાનો. એમાં શું ખોટું રે? અરે બહુ મસ્ત રહે દાદાજી. બહુ મસ્ત રહે. કેટલી નવરાશ રે કે મને? હે? નવરાશ કેટલી? ના રહે પછી તો આપણે આપણામાં જ busy થઈ જવાય. ઉતારી સાહેબ ઓડિટ કરજો. તારે અમને કરજો ઓડિટ. અરે રે હે લો તો લો. અમારા બિહારી આનંદજી ના બહુ સુંદર લો પદ. અનુભવ વાળું લેવું છે કયું લેવું છે? તો સાદું લો કંઈક. અગર તો કંઈક ખ્યાલ આવે આપણે, વિજ્ઞાન ખુલ્લું થાય. બહુ અઘરું નહીં સહેલું, પણ એવું સહેલું. जय सच्चिदानंद मैं दादा का वारस हूँ બોલો. राही केवल सत का हूँ बोलो प्यारे साथ दादा भगवान બબ્બે વખત બોલજો. બબ્બે વખત. બબ્બે વખત का वारस हूँ ફરતી. मैं दादा का वारस हूँ राही केवल सत का हूँ રાહી સૂક્ષ્મ ને કારણ. केवल सत का हूँ રાહી એટલે આ સૂક્ષ્મ ના કારણમાં રાહી. બોલો પ્યારે સાથ ભગવાન अमर वर दे
धाम। दादाजी की 5 ही आज्ञा पालेंगे। 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 महावीर खुद ही बन जाएंगे। 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 कदम कदम पे हम आगे बढ़ेंगे। कदम कदम पे हम आगे बढ़ेंगे। शुद्धात्मा परमात्मा होते जाएंगे। शुद्धात्मा परमात्मा होते जाएंगे। कदम कदम पे हम आगे बढ़ेंगे। कदम कदम पर हम आगे बढ़ेंगे। शुद्धात्मा परमात्मा होते जाएंगे। शुद्धात्मा परमात्मा होते जाएंगे। जय सच्चिदानंद वंदन। जय सच्चिदानंद। 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 मैं दादा का वारस हूँ। मैं दादा का वारस हूँ। राही केवल सत्का हूँ। राही केवल सत्का हूँ। बोलो प्यारे सा। बोलो प्यारे अमर दे अकरम विकरम अचल शिखर। अकरम विकरम अचल शिखर। गुप्त है भगवन सबके भीतर। गुप्त है भगवंत सबके भीतर। अकरम विकरम अचल शिखर। अकरम विकरम अचल शिखर। गुप्त है भगवन सबके भीतर। गुप्त है भगवन सबके भीतर। अभेदता से हम एक रहेंगे। अभेदता से हम एक रहेंगे। जहाँ नजराए शुद्धात्मा देखेंगे। अभेदता से हम एक रहेंगे। जहाँ नजराए शुद्धात्मा देखेंगे। जय सच्चिदानंद वंदन। जय सच्चिदानंद। जय सच्चिदानंद वंदन। जय सच्चिदानंद। जय सच्चिदानंद वंदन। जय सच्चिदानंद। जय सच्चिदानंद
7 વાગે ને 7 વાગે 7 વાગે ને जिज्ञासुओं પછી मुमुक्षु की प्यास बुझेगी प्यास बुझेगी स्वपद में रहने की प्यास लगेगी पद में रहने की प्यास लगेगी जिज्ञासुओं मुमुक्षु की प्यास बुझेगी स्वपद में रहने की प्यास लगेगी स्वयं की भजना में डूब जाएंगे डूबे वो भीतर उजाला पाएंगे स्वयं की भजना में डूब जाएंगे डूबे वो भीतर उजाला पाएंगे जय सच्चिदानंद वंदन जय सच्चिदानंद जय सच्चिदानंद वंदन जय सच्चिदानंद मैं दादा का वारस हूँ કોણ બેઠું છે ત્યાં? કેમેરામાં કોણ બેઠું છે? बोलो प्यारे सा દિલીપ કયા દિલીપ લલિતભાઈ દાદા લલિતભાઈ હા લલિત મંત્ર બોલાવીને પછી હસીમ જેજકર બોલાવી લો બસ ચાલ નમો વિતરાગાય નમો રિયંતાણમ નમો સિદ્ધાણમ નમો વાયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લુઈ સવ સાવણમ નમો રિયંતાણમ નમો સિદ્ધાણમ નમો વારિયાણમ નમો વજ્જાયાણમ નમો લુઈ સવ સાવણમ નમો વરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો વારિયાણમ નમો વજ્જાયાણમ નમો લુઈ સવ સાવણમ નમો વરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો વારિયાણમ નમો વજ્જાયાણમ નમો લુઈ સવ સાવણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો વાયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લુઈ સવ સાવણમ એસો પંચન મુક્કારુ સવ પાવપણાસણો મંગલાણમ ચ સવેસિમ પરમમ વૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ
નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. 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 જય સચ્ચિદાનંદ. અસીમ જય જયકાર બોલાયેલો.